ગુડ મોર્નિંગ, જય માતાજી। જો આજે તો આપણે સવારમાં પહોંચી ગયા ખેતરમાં, કારણ કે અમારા નાનીમાં એવા તેને આબળા લઈ જવા, એટલે હું એને આબળા તોડાવવા માટે આવી છે। અને માંડવીમાં પાણી પણ જાય છે મસ્ત, જો આ જાય। અને નાનીમાં તોડે છે આબળા, અને હું પણ એની હેલ્પ કરાવું હમણાં। આપણા ગવાર પણ જો સરસ મજાના થઈ ગયા છે, મસ્ત। અત્યારે 11:30 વાગ્યા છે અને અમે આવી ગયું છે પાણી વાળવા। હું ને તેજુ બે મસ્ત માંડવીમાં, અને જો પાઇપ આખો પાથરી દીધો છે અને માંડવીમાં પાણી થાય છે। આપણે ખાલી મશીનનું જ ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું। તેજુ શું કરે? ને તમે જોઈ લો, ફૂલ તો જોયા જાસૂદના, લાલ ચટક જેવા મસ્ત। તેજુબેન અમારા અહીંયા કુંડીએ રમે ને મોજ કરે કા। મશીન હાલે એટલે અહીંયા એક જણાને બેસવું પડે, અને જયેશ ગયા છે થડો ખડકવા। હું ને તેજુબેન અહીંયા બેઠી ને મશીનનું ધ્યાન રાખે, અહીંયાથી મશીન હાલે। ને કારેલીમાં કારેલા તો જો આવ્યા, કેટલા સરસ છે। ને મેં પાણી પાઈ દીધું પાઇપ લઈને કારેલીને। અહીંયા બધું બકાલું છે, તોડવાનું છે, પણ ખાવાવાળું કોઈ નથી। અને કારેલીમાં કારેલા તો જો લટકે, એકદમ લીલાછમ અને મોટા મોટા મસ્ત। મેં કારેલીને પાણી પાઈ દીધું। રીંગણીમાં રીંગણા પણ છે, જો ધોળા કલરના મસ્ત। કોક આવ્યા છે, અને તેજુબેન અમારા કુંડીએ, અને માંડવ્યું પણ સુકાવા માંડ્યું એકદમ। તેજુબેન જો અમારા પાણી ભરી ભરી અને ઠલવે હવે, એટલે પાણી હોય તો કાંઈ ન જોયું। અહીં સાયા રહી બેન, ચમચ્યું લઈ લઈને ડબલા ઢાંકણા લઈને હવે ત્યાં નાખવા જામાં, અહીંયા આવતી રે સાયા, અહીંયા તડકો છે, અહીંયા આવ્યા। હમણાં પલળી જાહે ને તો કપડાય નથી લાવ્યા, પલળી જાય। તને તો મોજ જ પડી ગઈ કા, સમસ્યું ભરી ભરીને। શું કરે બેન? પાણી વારી। તેજુબેને જો એનો નાસ્તો સારું કરી દીધો છે, ખારા બિસ્કિટ લઈ આવ્યા છે, અને આમાં છે વેફર ને બધું આવી ગયું છે નાસ્તો। તેજુ હું ખા? બિસ્કિટ, ભૂખ લાગી? અને અહીંયા પાણી જાય મસ્ત, અને અહીંયા બિસ્કિટ ખવાય કા, થોડા થોડા ખા। અને તડકો પણ જોરદાર છે, અને વરસાદ પણ જો વાદળા કેવા છે પણ આવતો નથી। વાદળા એકદમ ધોળા ધોળા અને મસ્ત રૂ જેવા, પણ વરસાદ નથી આવવા દેતો। માંડવી જો સાવ સુકાય। અમે રસ્તામાં જતા હતા, ત્યાં અમારી ગાડીને ભૂખ લાગી, એટલે અમે એને પાણી થોડુંક પેટ્રોલ પીવડાવી દીધું છે મસ્ત। અને અહીંયા તો જો વરસાદ પણ હશે, એટલે ખાબોચિયા પણ ભર્યા આખામાંથી,
અને વરસાદ અંધારી ગલ પણ આછો આછો છે અને અહીંયા જો પાણી આખામાં ભરાઈ ગયું વરસાદ હશેથી. અમે અમારી ગાડીને ભૂખ લાગી હતી એટલે ખવડાવી અને ફાઇનલી પહોંચી ગયા કેશોદ. સરકેર હોસ્પિટલ જોઈ અને મને જૂનું મારું યાદ આવી ગયું છે અને પહોંચી ગયા અમે આવકાર હોસ્પિટલે. એટલી હોસ્પિટલમાં ટ્રાફિક હતી કે 1.5 કલાક પછી વાળાનો હતો. ત્યાં સુધી અમે અહીંયા બેઠા મસ્ત અને ટ્રાફિક પણ જોરદાર હતું. અમે અમારી ફ્લાઇટને 2:15 વાગે કેશોદથી એટલી ભગાડી, એટલી ફ્લાઇટ ઉડાડી, એટલી ઉડાડી